જાન રાખજો મારો ફોન તૂટી જશે એમ ફોન નહીં તૂટ્યો હાર મારા બાપન ખીજાણે ઘાત માથે ઘાત આવે છે જય માતાજીને રામ રામ બધાને તો અત્યારે બધા કામે લાગી જશે કાલ તમને ખબર હશે કે હાથીનું ટ્રેક્ટર ભરીને લાવ્યા હતા તો અત્યારે બધા કામે લાગી જશે ને હાથી વેવવા કા હા હાથી તો વેવી જોઈએ ને હેલો ફેમિલી જય માતાજી રામ રામ બધાને તો કેમ છો બધા મજામાં ને તમે બધા મજામાં હે ને આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું ભરીને લાવ્યા ને તો એને આજ અમારે હારવાની છે હવે ક્યારે હારી લેવું કે ના ખબર મામા જો અત્યારે હાથી કાઢવા મળ્યા આવે હારી તો પડશે તો જય માતાજીને રામ રામ ફેમિલી તો ખાઈ પી જાય ફર્સ્ટ ક્લાસ તૈયાર તમને ખબર છે કે હાથી ભર લેવા છે ને બરાબર રસ્તામાં છે જાને ટેકાણે પાડવું પડશે એ ટેકાણે ખરકી દે પૂજાબેન હવે હારવા માંડો સંદીપ હા જવા જાન રાખજો હે બે હું આવે અહીંયા અમારે પતું છે ને અમારે કામ નહીં કરે પણ એક ધારો એમ કહેવાય કે વાહે ને વાહે ફરશે જો અમારા પૂજાબેન ને લેવા જવા પડ્યા પતુભાઈ ને એ ભાઈ કાંઈક બે ની ભાઈ એ બા જય માતાજી અટાણમાં હું કામ કરવા માંડ્યા હાંઠ્યું વેવ આ પતુભાઈ કામ કરવા નથી દેતા કાબા તો હવે છે ને ફટાફટ હવે હાંઠ્યું એ આખો ભર હલવા માંડ્યો કેમ એ લે જો 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 ભર હલે બેહું ભર હલવા આવે બેન કે માથી આવે ને એ લે એટલું બધું હું કરી અત્યારમાં એવું છે હાલો બધા છે ને કન્ટિન્યુ બધા વિડીયો બનાવી રહેજો તમને બધાને મજા આવશે જો તમને આ વિડીયો ગમે ને ફેમિલી તો પ્લીઝ એક લાઈક કરી દેજો ચેનલ પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો મીઠી એક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને અમારા બેનને આપી દીધા છોકરા રમાડવાને હુરાવાનું કા હા અટણ પેલા એને હુરાવ એ હું હે તઈ જ હાસું કામ કહેવાય કેમ કે મારું હેતુભાઈ કઈ નક્કી નહીં હું તો હોય નકર નોય હોય કા હું આ ભૂંગળું હા હાસી વાત છે એવું છે એમ ને તમે કઈ રેવા નહીં તો એ લીલે મેં તો ખાલી હાથ ચડ્યા તો ભાગવા બેઠા કાને કાંઈ ઘા થઈ જાય કા પતું જય હો દાદા લાઈક કરજો શું કરે ભાઈ હા આડો જાય ને કામ કરે ને હે એમ નો જવાય વાગી જાય ભાઈ હાંઠ્યું તું બહુ દોડે કેવી રીતે બહુ દોડ કે લે દોડ લે મને દેખાડ વાહ જો આવી રીતે દોડે અટણમાં વોકિંગ કરે છે વોકિંગ અમારે આજ છે ને હાંઠિયું હારવામાં થાય ફટાફટ હારવા મળી આમ કાઢવી પડશે એમ તો જો કેમ કાઢે ડાબો થઈ જાય ને ટ્રેક્ટરમાં દબીને ભરી હોય તો પછી શું થાય એટલે આવું જ થાય ભાઈ તો આઘોરે જો ભાઈ એટલે જ કહું હે તું બહુ દોડે મસ્ત તમે ફટાફટ હવે છે ને હારવા મળીએ પૂજાબેન પણ લઈ લીધું હવે આ મારે લેવાનું છે હાલો ફટાફટ હવે હારવા મળીએ હા આપણે હા હલવાઈ જ છે બધે હાટીઓ હારવા જાય એક હલવાઈ ગયું જો હું છું હા હલવાઈ જ છે સંદીપ પાસે છે ને ઓલું કરે કા હા હાઠ વાગી ગયું હાઠી એક બે તમે મૂકી દીધી એમાં મને વાગી ગયું તો હવે સંદીપ છે ને અહીંયા ઢેગલો કરતા જાહે અને મારા બાને મારે અને પૂજાબેનને હારવા માંડવાનું છે એક જણું વધી ગયું તો એ લઈ જાઉં ને એને કામ ઢોબ હોય ભાઈ નાખી દે હું કા નાખું હેર કે ખડક જો બૂટ પહેરી લીધા સંદીપે ઓહો હો ઠેકડા મારે અલ્યા યાહુ હવે કેવડી મોટી થપ્પી થાય કેમ લાગે સંદીપ એવું છે એમ ને બા ને પૂજાબેન ને છે ને એને હારવાનું ના પાડી હું કોળિયું ખાલી કરતા જાઉં એટલે હાલ છે એ કોળિયું કરે છે અને હું ને બેન ફટાફટ હવે હારવા મળીએ કેમ કે આ હવે આ એટલું સારું ને એટલે બહુ અઘરું છે અહીંયા પતો ભાઈ જરા અહીં પૂજાબેન કોળી કરે અહીં મારા બા કોળી કરે તો બધા કોળી કરવા મળે ને બધા કામે લાગી જાય ફટાફટ હવે ઘણી બધી હારી નાખી તો ફેમિલી કામ આવ્યું હોય ને હાર છૂટાઈ હોય ને એમાં જ હાવ હું કેવું મારે લ્યો આજ બીજી કમાણી કરી નાખી છે સંદીપ સાનો મને ઓલ પર ભાઈ હું છું સંદીપ હું છું મારે ભૂલને લીધે થયું
હમણાં ઘાટ માથે ઘાટ આવે હમણાં બાકી રહ્યું ને ત્યાં ઓલી બે તકલીફ હતી તે ત્રીજી તકલીફ ઊભી આવે તે ફોન તોડી નાખ્યો આઈફોન તોડી નાખ્યો મોટી નુકસાની કરી નાખી ભરપૂર સખણાઈ કરી હમણાં કે કોને ખબર કેવા દિવસો હમણાં આવી ખબર ન પડતી કાંઈ વાંધો નહીં બીજું તો હું આખો ગ્લાસ કાંઈ વાંધો નહીં હવે આવે તો આવે શું કરું હવે ઘાત ઉપર ઘાત આવે તો શું કરું હું છે ને એમાં કેમ થયું તમને ખબર છે કે આ ઘોડી ઉપર મેં મૂક્યો તો ફોન અહીંયા શૂટ કરવા માટે તો શૂટ કરવા માટે મૂક્યો ને તો એઠો ઘોડીમાંથી એઠો પડી ગયો એટલે ડાયરેક્ટ છે ને એઠો પાણામાં આવી ગયો અહીંયા એટલે ડાયમાં હવે એમ કહેવાય કે વાહેલી ડિસ્પ્લે છે ને એ હાવ ફોડી નાખી એટલે એમાં ભૂકો નીકળે કાચનો એવી રીતે હાવ ભૂકો બોલાવી નાખી છે વાહેલી ડિસ્પ્લે આ આઈફોન 13 કેમ સંદીપ હસી વાત ને કરશું કરી નાખી એમ કહેવાય કે ઘણી મહેનતથી આપણે ફોન લીધો હોય અને એ ફોન પડી ગયો હોય કેવું થાય એમ કહેવાય કે તો આજ મારો ફોન તૂટી જશે એમ રોવું આવી જાય પાછું પણ હવે શું કરવું હવે ભૂલ થઈ ગઈ ને ફોન પડી ગયો એવું થાય તો હવે ભૂલ ને એ બધું એકવાર મૂકવું જોઈએ ને કામે કરવું પડશે હવે આ ફોનનું પાછું મારે હરખું કરાવવું પડશે તો પછી હવે હમું કરાવી હવે આ બહુ કર્યા એમ થાય ને કે શૂટ ન કર્યું હોત ને આ તો સારું હતું એક કાંડ થઈ ગયું ફોન તોડી નાખ્યો બહુ કર્યું આપણો આ ઘોડી ઉપર મૂક્યો હોય ને આ ઘોડી ઉપર ત્યાં ઘોડી પડી ને ડાયરેક્ટ જો ને દેખાય તમને વહેલો કાચ તોડી નાખ્યો વજન આવે કેવો દેખાય એમ તૂટી ગયેલો દેખાય કેવો દેખાય બાને કેવો તો બાઈ ખીંચા હે એવું થયું હાલો મારે બાને કેવું પડશે હે હાલો અકડી પોરો ખાઈ દી પોરો ખાઈ લેવો ને પોરો ખાઈ લ્યો બા હું કે ખીંચા હે બહુ બા એક કમાણી કરી હું તમને કહું ફોન તૂટી ગયો દેખાય તમને અહીંયા કેટલો તૂટો ભૂકો કરી નાખ્યો ને ઓલા ઘોડીમાં મૂક્યો ને ઘોડી એઠી પડી ગઈ હતી પાનામાં જતી તોડી નાખ્યો અહીંયા તૂટો અહીંયા કબા અહીંયા છે ને સેજ એમ કહેવાય કે સેજ કેમેરા રહી ગયા છે હું તમને છે ને સ્ક્રીનશોટ મૂકું છું જોઈ લેજો કેટલો તૂટો એ નકર એમ થાય કે ખોટું હશે તો અહીંયા તમને સ્ક્રીનશોટ મોકલું છું તમે જોઈ લેજો કેટલો ફૂટી ગયો એ બહુ વટવું એ અહીંયા શૂટ કરીએ ને જોઈ બહુ ફોન તૂટી ગયો તૂટી જાય તો મેકો તો શું થાય હા પડી જાય તો હરખો ના મેલ દેવાય હવે બીજો લેવો મારા બા કે બીજો લેજો આમાં હાલે તો આમાં ને આમાં કરે હવે આનો ખર્ચો કરશું પેલા બસ તો સારા થઈ જાય તો ફોન નહીં તૂટ્યો હાર મારા બા પણ ખીજાણા એ કે હરખો નો મૂકો તો શું થાય પણ હવે આપણે થોડી ખબર એટલે પાણો હરો પાણેથી એટલે ડાયરેક્ટ ઘોડી પડી ગઈ હે સંદીપ શું કરવું લે ઘાટ માથે ઘાટ આવે છે હવે તો શું કરું કા ઓલો કેમેરા વાળા કાસમાં તળડા પડી જા હે હાસુ હા ધંધા સેસ કેમેરો બસી ગયો કેમેરો છે બધું બાકી કેમેરા વાળા સોફ્ટ છે ને એમાં તળડા પડી જતા એમ કહેવાય કે માતાજીની દયા હે તે કેમેરા બસાવી લીધા નગર જો કેમેરા ન બેસે હોત ને તો એમ કહેવાય કે આ મારે આઈફોન 30 છે ને એ એમ કહેવાય કે બહુ રેત નહીં હારો એમ તો પછી હાલત જ નહીં એમ કે ન હાલત એટલે પછી નક્કર નવો પછી લેવો પડે પણ એમ કહેવાય કે આપણે કેમેરા કરીને આપણે ફોન લીધો હોય તો તૂટી ગયો શું જે થયું એનું ભાઈ અમારા જાગી જાય અમારા પતુભાઈ સા દૂધ પીવે મારા બા સા પીવે કાબા આવો સા પીવા કહો અમારા પૂજા બેન હવે આમ નિશાળે જવાની તૈયારી કરશે ને હવે નાવા જવું છે એમ ને કેમ કે હવે હાઠીને એવું હારતા ને તો એને હવે નાવા જવાનું થાય અને અમારા યેતુભાઈ પૂજ જાવ મારે સા ન પીવાની હોય ને એટલે મારે નાખવાના હોય હિંચકા તો હિંચકા નાખી દઈ હવે ફોન કઈ રીતે હમો કરાવવા જાવશું ક્યાં જાવશું એ બધું બહુ બધી જોવું પડશે એક હોલ પર વાતો કરે એક અહીંયા મારા ભાઈ યારે વાતો કરે નીતિનભાઈ યારે કા બેન નીતિનભાઈનો ફોન આવ્યો ને હા તો નીતિનભાઈ યાર વાતો કરે ને હું મારા ફોનને ટ્રેસ લઈને ભાઈ મારો ફોન હવે કઈ રીતે હમો થાય પૂજાબેન આવો પ્રોજેક્ટ બનાવ્યો છે દેખાડો તો આવી રીતે છે ને પ્રોજેક્ટ બનાવ્યો છે અહીંયા લખ્યું છે શ્રી સથરા પ્રાથમિક શાળા અમારા ગામનું નામ છે સથરા એ ભાઈ આ સર ને તો મૂકો હા સથરા પ્રાથમિક શાળા
અહીંયા છે ભગુડા, અહીંયા છે બગદાણા, અહીંયા છે ઊંચા કોટડા. તો આવી રીતે એમ કહેવાય કે એની હું જોવા લાયક ને કેવી રીતનું છે એ બધું આખી રીતનું આવી રીતનું લખ્યું છે. પછી ફ્લાવર પણ આવી રીતે બનાવ્યા છે નોલામાં ને આવી રીતનું બધું બનાવ્યું છે. પ્રોજેક્ટ કેવો લાગ્યો એ કમેન્ટ કરજો. કેમ પૂજાબેન? ફેમિલી અત્યારે પાછા કામે લાગી ગયા છે ને હેતુભાઈને રમાડવા આપી દીધા છે મારા બાને. બેન અહીંયા છે, અહીંયા સંદીપ ચડે છે આ ઢેગલા ઉપર ચડે. કેમ કે છે ને ઉપર પોલી થોડીક હોય ને તો આખો નાખી દે, આમ હાવ આખો નમી જ્યુસ. કા સંદીપ સડા હે કે કેમ લાગે? સેડા ધ્યાન રાખજો. આવા જોઈએ હેઠું. હા હા હા. તો હવે છે ને સંદીપ આવી રીતે છે ને માથેથી હેઠું નાખી દે થોડુંક, કેમ કે નમી જવું. હા એ હાલ્યો તો ફટાફટ છે ને બે બેનું હારવા મળીએ. આઠિયું હારવાની હતી ને તો બધી કમ્પ્લીટલી હરાઈ ગઈ છે અને અહીંયા થોડીક નાખી દીધી. અને એમ કહેવાય કે બધી વાડામાં ઘણી ખરી હવે નાખી દીધી છે. તો અહીંથી કામ થઈ ગયું છે કમ્પ્લીટ. અને હવે બધા છે ને નોખ હવે નાવા નીકળે છે, વારા ફરતી વારો એવી રીતે નાવાનો વારો આવે છે. તો ફટાફટ હવે નાઈ નાખીએ. અત્યારે કેટલા વાગે તમને કહું, અટાણે વાગી જશે 4 વાગી જશે. સવારથી વાતથી 4 વાગે નવરા થઈ જશે એવું છે. અને હા હવે આપણા ફોન બગડી જશે, એને કાંઈક હેરખો કરાવવો પડશે ને. હવે કાલ તમને ખબર પડશે ફોન હેરખો થાય કે નહીં થાય, તો બધું કાલ ખબર પડી જાય. તો આજનો વિડીયો આપણે એટલો જ રાખી દેવું. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ પ્લીઝ કોમેન્ટ કરીને કહેજો. અને વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરજો, શેર કરજો. ચેનલ પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. તો આવતીકાલ મળશું એક નવા બ્લોગ સાથે, નવા ઉમંગ સાથે, નવા જોશ સાથે. ત્યાં સુધી જય માતાજી, રામ રામ બધાને. આવજો ભાઈ બેટા, સી યુ.